આજે તો આપણે પણ રૂપિયો ચોંટાડી દીધો હતો ને પછી આવી ગયા ચોટીલાની બજારમાં કરી આપણે ખરીદી અને પછી પીધી મસ્ત મજાની ચા। હર હર મહાદેવ અને જય માતાજી। પછી હવે માતાજીને દર્શન કરવાના હતા, માતાજીને દર્શન કરી લીધા ને બધા અહીંયા પાછળની સાઈડને રૂપિયાનો ચોંટાડતા હતા। શું કામ ચોંટાડી તો આપણને ખબર નથી, પણ અહીંયા સાચે રૂપિયો ચોંટી જતો હતો। અને પછી આપણે પણ ટ્રાય કરી લીધું હતું રૂપિયો ચોંટાડવાનું, સાચા મારાથી રૂપિયો ચોંટી પણ ગયો હતો, એટલે નહીં પણ છે ને કડે રાખી દીધો હતો। અને પછી આપણે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું હતું અને ઘણા બધા જો અમારી સાથે નીચે પણ ઉતરતા હતા। અને નીચે છે ને ચાવણમાંનું મસ્ત મંદિર છે, ત્યાં પણ તમે પણ વિઝિટ એકવાર લઈ લેજો। અને પછી આપણે તો અંદર આવી ગયા હતા, મસ્ત મજાનું એવું ડેકોરેશન કર્યું હતું, જોઈને સાથે દિલ ખુશ થઈ ગયું હતું। અને અહીંયા પણ ચાવણમાંનું મસ્ત આપણે દર્શન કરી લીધા હતા। અને પછી આપણે ચાવણમાં દર્શન કરીને આવી ગયા હતા આપણે ચોટીલાની બજારમાં। ચોટીલાની બજારમાં આવીને કંઈ ખરીદી ન કરી એવું જ બને, આપણે પણ ખરીદી કરી લીધી હતી। શું ખરીદી કરી એ તમારે જોવું જ મારો ફૂલ લોગ આવી ગયો છે, તમે એ જોઈ લેજો। અને પછી આપણે ચોટીલામાં બહાર નીકળી ગયા હતા, માતાજી કીધું આમ જલ્દી વહેલા આવી એવો આશીર્વાદ આપજો। અને પછી આપણે મસ્ત મજાનું મોઢું ધોઈ લીધું, કેમ કે ખટાને ધૂળ ઉડી ઉડીને તો મોઢું આખું બહુ મેલું થઈ ગયું હતું। પછી આપણે મસ્ત મજાની ચાય આવી ગયા હતા, ને ચા તો ખબર છે આપણે સવારમાં જોઈએ તો મસ્ત મજાની ચા લઈ લીધી હતી। ને પછી આપણે પી પણ લઈ દીધી, કેમ કે ચા વિના મને ચેન પડે નહીં। અને આ વિડીયો તમને સારો લાગ્યો લાઈક કરી દેજો, અને મોર મિની લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો।